હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ગાજરની ખીર બનાવીશું. હવે શિયાળો જવા આવ્યો એટલે ગાજર હવે લાલ બંધ થઈ જાય, એટલે પીળા ગાજરમાંથી તો ખીર એવું બધું ના બનાવે. પીળા ગાજર ખાલી પુલાવ ને શાક એમાં ચાલે. લાલ ગાજરની ખીર એકદમ સરસ લાગે. લાલ ગાજર ખાવામાં સ્વીટ હોય અને સિઝનના ગાજર એકદમ સોફ્ટ હોય. તો આપણે અત્યારે ગાજરની ખીર બનાવીશું. ઉપવાસમાં પણ તમે દૂધીની ખીર, ગાજરની ખીર, રાજગરાની ખીર, પછી સાબુદાણાની બધી ખાધી હશે. હવે આ ગાજરની આપણે બનાવીશું. તો આ ગાજરની છીણી મેં લીધી છે, ખાંડ, આ બદામ અને કાજુને સ્લાઇસ કરી દીધી છે, છીણી કાઢ્યા છે. તમે જેમ ભાવ તેમ કટરમાં પણ કરી શકો, ખાંડી પણ શકો. આ ઘી, આ ઇલાયચી પાવડર અને આ દૂધ. આપણે ખીર બનાવવાનું ચાલુ કરીશું. તો અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલું ઘી લેવાનું. હવે આપણું આ ઘી ગરમ થાય એટલે આપણે જે ગાજરની છીણ હતી એ ઉમેરી દઈશું. ફ્લેમ મીડિયમ રાખી અને એને 2-5 મિનિટ હલાવશું. ઘી મૂકીને ગાજર શેકીએ તો ગાજરને શાઇનિંગ આવે ખીરમાં સરસ, અને ગાજરનું જે છીણ હોય એકદમ જે ચોંટી જતું હોય એવું ના ચોંટે. એટલે ઘીમાં થોડુંક શેકવાનું અને એનો કલર પણ સરસ થાય. ઘીમાં શેકાય એટલે ગાજરનો કલર એકદમ સરસ ખીલી ઉઠે. 2-5 મિનિટ જ શેકવાનું, થોડું કતકતરું ચડી જાય એટલે. બીજું તો પાછળની જે પ્રોસેસ હોય ગાજરના ચડવાની દૂધમાં કરવાની. અડધી 50% ચડી દેવાનું અને 50% દૂધ જોડે ચડવાનું. આપણે ચોખા ચડાવીએ એ ચોખા પહેલાં જ નાખી દઈએ, પણ આ ગાજરમાં એવું ના હોય. ગાજરમાં આવી રીતે આપણે બીટની ખીર પણ બનાવી શકાય, દૂધીની ખીર પણ બનાવી શકાય. તો આપણે અગાઉ તમને બતાવીશું, દૂધીની પણ બતાવીશ અને બીટની પણ બનાવીશ. તો તમે મારા વિડીયો જોતા રહેશો તો તમને આગળ નવી નવી રેસીપી બતાવીશું. દૂધીની ખીર પણ એટેક માટે બહુ જ સારી, અને આ ગાજરની પણ આંખો માટે બહુ સારી. ગાજરની ખીર આંખોમાં મોતિયો મોતિયો ઉતરાવ્યો હોય ત્યારે તમે જો આ ગાજરની ખીર ખવડાવો તો વધારે સારું રહે. હવે આપણા ગાજર શેકાઈ ગયા. હવે આપણે દૂધ દઈએ. હવે અહીંયા માપમાં જો કહું તો 1 વાટકી ગાજરની છીણ હોય તો 500 ગ્રામ જેટલું દૂધ લેવાનું. થિકનેસ આપણને ગમે એ પ્રમાણે. ઘણાને ખીર એકદમ જાડી ભાવતી હોય, ઘણાને એકદમ પતલી મીડિયમ ભાવતી હોય, તો એ એના હિસાબથી આપણે દૂધ લેવાનું. દૂધ નાખ્યા પછી ગાજર મીડિયમ ગેસ પર શેકવાના છીણ, અને હવે જો દૂધ નાખ્યા પછી ફૂલ ગેસ કરી દેવાનું. એટલે શું, જલ્દી ઉભરો આવી જાય. પછી એક ઉભરો આવી જાય એટલે પાછો મીડિયમ ગેસ ચાલુ કરી અને એને ઉકળવા દેવાની. આ આપણું દૂધ ઉકળવા માંડ્યું. હવે આપણે ખાંડ નાખીશું. તો આમાં 3 થી 4 ચમચી જેટલી ખાંડ, 3 ચમચી તો થઈ જશે, કારણ કે ગાજર પણ ગળ્યા હોય છે એટલે. અને તો પણ તમે જો સ્વીટ વધારે ભાવતું હોય તો ચાખી અને પછી 1 ચમચી નાખી શકાય. ખાંડ ઓગળે એટલે ચાખી લેવાની. આમ તો આવી રીતે મોટી 3 ચમચી હોય તો ઇનફ થઈ રહે. હવે આપણે આની ધીમા તાપ, મીડિયમ તાપે ઉકળવા દઈશું. ગાજરની છીણ સરસ ચડી જાય આમ તમે ચમચામાં લઈ અને જોઈ લેવાની, આમ નખેથી ચડી જાય તો ખીર આપણી પાકી કહેવાય. પણ હજી વાર છે. આપણે થોડી ઘીમાં શેકી હતી અને થોડીક હવે દૂધમાં ચડશે. આવી રીતે લઈ છીણ અને પછી જોઈ લેવાનું. આ આપણી છીણ સરસ ચડી ગઈ. હલવામાં ચડી જાય ને, ગાજરની છીણ જેવી હલવામાં સોફ્ટ થઈ જાય એવી આમાં સરસ સોફ્ટ થઈ જવા જોઈએ. આમ તમે ચમચાથી બાજુમાં છીણ લઈને કટ કરશો તો કટ થઈ જશે, કાં તો હાથમાં લઈને તમે જોજો તો પણ સરસ જો એકદમ દબાઈ જાય છે. હવે આપણે ડ્રાયફ્રૂટનો પાવડર નાખીશું. તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એનો પાવડર તમે નાખી શકો. મેં અત્યારે બદામ અને કાજુની કતરણ લીધી છે, અને ખાસ ઇલાયચી પાવડર. ગાજર અને ઇલાયચીનો
ટેસ્ટ સરસ લાગે છે. ગાજરમાં ઇલાયચીનો ટેસ્ટ સારો લાગે છે એટલે ઇલાયચી પાવડર. હવે આ બધું મિક્સ કરી અને 2 મિનિટ માટે ઉકળવા દઈશું એટલે ઇલાયચીની ફ્લેવર સરસ ગાજરમાં આવી જાય. આ આપણી ખીર ગાજરની તૈયાર થઈ ગઈ. તમને જો જાડી ભાવતી હોય તો થોડી ઉકળવા દેવાની એટલે જાડી થઈ જાય, પણ ખીર આટલી મીડિયમ હોય તો જ સારી લાગે, બહુ જાડી પણ ના સારી લાગે. હવે આપણે એને સર્વ કરી લઈશું. આ આપણી ગાજરની ખીર તૈયાર, એકદમ હેલ્ધી. આમાં ગાજરમાં બહુ જ બધા વિટામિનો હોય અને આંખ માટે તો બહુ જ સારું. દૂધ પણ સારું, ડ્રાયફ્રૂટ પણ સારું અને ગાજર પણ સારા. તો ચોક્કસ તમે બનાવજો. અને નાના બાળકોને ગાજર ના ખાતા હોય, શાક પણ ના ખાતા હોય, હલવો પણ ના ખાતા હોય તો આ બનાવી અને પીવડાવી શકાય. અને જો બહુ નાના બાળકો હોય તો આ ખીર બન્યા પછી તમે એને બ્લેન્ડર કરી દેવાની. બ્લેન્ડ કરી અને પછી તમે નાના બાળકને પીવડાવશો તો એ ઉતરી જશે, કારણ કે અંદર છીણ હોય તો નાના એકદમ દાંત વગર 7-8 મહિનાના બાળકને ના પીવડાવી શકાય, કારણ કે ચાવે નહીં એટલે. તો એને આ ખીરમાં બ્લેન્ડર ફેરવી દેવાનું અને બ્લેન્ડર ફેરવી અને તમે પીવડાવશો તો એને હેલ્થ માટે બહુ જ સારી. મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી ચેનલ રૂડુ સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન પર પ્રેસ કરશો અને આવનારી તમે બેલ આઇકોન પ્રેસ કરશો તો તમને આવનારી વધુ વાનગીઓ જોવા મળતી રહેશે. અને આ ઉપર તમે કતરણ, જે ડ્રાયફ્રૂટ તમને ભાવતા હોય એની કતરણ આવી રીતે તમે કરી દો. જો આપણી એકદમ સરસ ખીર તૈયાર. અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં બનાવો તો મને કોમેન્ટ કરજો.